રાજ્યમાં વધતી ગરમીને લઈ સરકારે ઝીરો કેઝ્યુઅલિટી અપ્રોચ સાથે એક્શન પ્લાન તૈયાર કર્યો। રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ। 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો કર્યા। હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે। બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા। ધોમધકતા તાપમાં વડોદરામાં રોડ પરનો ડામર પીગળી ગયો, પણ લોકોએ સવાલ ઉઠાવ્યા નબળી ગુણવત્તા। રાજ્યમાં અગનજ્વાળા વરસી રહી છે। કાળઝાળ ગરમીનો હીટસ્ટ્રોક ન થાય તે માટે સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવાયો છે। મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે વડોદરાના ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો। ધોમધકતા તાપે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી, રોડની હલકી ગુણવત્તાએ ઉઠાવ્યા અનેક સવાલ। ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા હતા। લોકોને અટકાવવાની પણ કોઈએ દરકાર લીધી નહોતી। પીગળેલા રોડ પર તાત્કાલિક રેતી નાખવા રાહદારીઓએ માંગ કરી હતી। આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ રહેશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે। આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હવામાન નિષ્ણાતના મતે 24 મેથી 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે, તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે, તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે। કચ્છ જિલ્લાના ભાગમાં પણ સારો વરસાદ પડશે। હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ રહેવાની વાત અંબાલાલે કરી। દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। પરસોત્તમ રૂપાલા સામે ઓપરેશન પાર્ટ 2 ની રણનીતિ ઘડાઈ ગઈ છે। ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી। હવે 20 તારીખે મળીએ ત્યારે ખબર પડે બરાબર છે કેવો આક્રમક હશે। 19 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો આનાથી વધારે તો આક્રમક હશે જ, એવું હું માનું છું। રૂપાલા સામે ઓપરેશન પાર્ટ 2। અનેક વખત પરસોત્તમ રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ ટસનો મસ્ત નથી થયો। ક્ષત્રિય સમાજ માત્ર ને માત્ર એક જ માંગ પર અડગ છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। પરસોત્તમ રૂપાલાએ વિરોધના વંટોળ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું, તો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ રૂપાલા સામે વિરોધનો પાર્ટ 2 શરૂ કરવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી, અમે તેમના સમર્થનમાં છીએ। અમારી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજના વિરોધના પાર્ટ 2 માટે આગળની રણનીતિ ઘડીશું। આગામી 20 એપ્રિલના ફરી ક્ષત્રિયો એકઠા થઈ નવી રણનીતિ ઘડશે। વિરોધ વધુ ઉગ્ર બનતા રૂપાલાએ 2 વખત માફી માંગી હતી, તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। ઉમેદવારી નોંધાવતા પહેલા રૂપાલાએ એક સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે આજે જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર। હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ। પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરતા હવે ક્ષત્રિયોએ તલવાર ખેંચી છે અને નવા યુદ્ધના મંડાણ કર્યા છે। અડધી રાત્રે થયેલી બેઠકમાં ઉકેલ ન આવતા અને રૂપાલાએ રાજકોટથી ફોર્મ ભરી દેતા હવે ક્ષત્રિયોએ આંદોલનના બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે। 19 એપ્રિલે ગુજરાત રાજ્યની સંગઠનોની તમામ સમિતિ આવશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। ક્ષત્રિયોએ જ્યાં ભાજપની રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ થશે તેનો કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવાની જાહેરાત કરી છે। સંકલન સમિતિએ કહ્યું કે અમારી માંગણી હતી રૂપાલાને હટાવો, પણ ભાજપે અમારી એ વાત ન માની હોવાનું લાગી રહ્યું છે। આ આંદોલન સ્વયંભૂ છે, કોઈ નેતા નથી, લોકો સ્વયંભૂ રીતે આંદોલનમાં જોડાઈ રહ્યા છે। તેમણે કહ્યું કે અમે યુદ્ધ જીતવાના જ છીએ, અમારી પાસે તો 7 તારીખ સુધીનો સમય છે। હજુ રૂપાલા અને ભાજપ પાસે મોકો છે। અમારી માંગ નહીં માને તો કાળા ઝંડા બતાવીને શિસ્તપૂર્વક આંદોલન કરીશું। બધા જ ગામમાં બુથ સમિતિ બનશે અને આવનાર દિવસોમાં આ વિરોધને વધુ ઉગ્ર બનાવશે। લોકસભાની ચૂંટણીમાં નેતાઓ ઇમોશનલ થઈ ગયા, કોઈ સભામાં તો કોઈ ઉમેદવારી પત્ર ભરતા સમયે રડી પડ્યા। લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું। કોંગ્રેસના 2 ઉમેદવારો આજે ભાવુક થયા। સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા।
ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા. તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા. ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા. ઉમેદવાર ઋત્વિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા. તો આ તરફ સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષારભાઈ રડી પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા હતા. ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી હતી. ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. તેમણે કહ્યું કે પ્રચારમાં જાઉં છું ત્યારે લોકોને જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે. આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું. રાજકોટ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણી આજે અલગ અંદાજમાં જોવા મળ્યા. જેની ઠુમરના નામાંકન પત્ર ભર્યા બાદ હવે પરેશ ધાનાણી રાજકોટ જવા રવાના થયા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખભે થેલો નાખી સ્કૂટર લઈને રાજકોટ ચૂંટણી લડવા રવાના થયા છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી. પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તેમ કહી જીતનો નિર્ધાર કરતા વ્યક્ત કર્યો હતો. તો સાથે સાથે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભલામણ પણ કરી. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે એટલે કે વિજય પ્રાપ્ત કરીને આવશે તેવો કોલ કાર્યકરોને પરેશ ધાનાણીએ આપ્યો છે. પરેશ ધાનાણીનો ચૂંટણીને લઈને અનોખો અંદાજ લોકોને પણ વધુ પસંદ આવી રહ્યો છે. પછી તે જેનીબેન ઠુંબરના ટ્રેક્ટરમાં આગળ બેસવાનું હોય કે એક્ટિવા લઈ રાજકોટ જવાની વાત હોય. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ખોડલધામ પહોંચ્યા. પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, હીરાભાઈ જોટવા ખોડલધામ પહોંચી માં ખોડલના દર્શન કર્યા. તેઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. તમામ ઉમેદવારોએ માતાજીને ચુંદડી અને શ્રીફળ અર્પણ કરી માના આશીર્વાદ મેળવ્યા. ખોડલધામના ટ્રસ્ટીએ તમામનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. તો સાથે જ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પરેશ ધાનાણીએ મુલાકાત કરી અને બંધ બારણે બેઠક પણ કરી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘાણીએ આપના નેતાની પીઠ થપથપાવી. કહેવાય છે કે રાજનીતિમાં કોઈ દોસ્ત નહીં અને કોઈ દુશ્મન નહીં. હા, પણ ચૂંટણીના જંગમાં એકબીજા પર પ્રહાર કરવાનો મોકો નેતાઓ ચૂકતા નથી. ભાવનગર લોકસભા બેઠક પર આજે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ટેકેદારો કલેક્ટર કચેરી પર ભેગા થઈ ગયા. આ સમયે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કારમાં સવાર પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે મુલાકાત કરી. ભગવત માન સાથે હાથ મિલાવ્યા બાદ જીતુ વાઘાણીએ ઉમેશ મકવાણાની પીઠ થપથપાવી હતી. ગોધરાની તુલસી સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીમાં નેતાઓને ન આવવા બેનરો લગાવ્યા છે. રોડ નહીં તો વોટ નહીં, હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે અંગ દજાડતી ગરમીમાં લોકો કરી રહ્યા છે વિરોધ. નેતાઓ માટે છે અહીં પ્રવેશબંધી. જી હા, એક તરફ ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી છે. વિરોધ કરી રહેલા લોકો ગોધરામાં જાફરાબાદ વિસ્તારના તુલસી સોસાયટીના રહીશો છે, જેમનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. રોડ, પાણી, લાઇટ અને ગટર જેવી સુવિધા માટે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. જે રોડ છે તે ચોમાસા દરમિયાન બંધ થઈ જાય છે કારણ કે કોતરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે ગ્રામ પંચાયતથી માંડી સરકારના સ્વાગત કક્ષ સુધી રજૂઆતો કરવામાં આવી છે. એવી જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આખરે રહીશોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પોતાની માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રોડ નહીં તો વોટ નહીંના નિર્ણય ઉપર અડગ રહેવાનું નક્કી કરાયું છે. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરી ફરાર થયેલા 2 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ભુજથી ઝડપી પાડ્યા છે. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. ફાયરિંગ કેસના 2 આરોપીઓને ભુજથી ઝડપી લેવામાં આવ્યા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ભુજથી પકડ્યા. વિકી ગુપ્તા અને સૂરજપાલ નામના 2 આરોપી ભુજમાં માતાના મઢ પાસેથી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને લઈ મુંબઈ રવાના થઈ. પોલીસ તપાસ મુજબ બંને આરોપીઓ મુંબઈથી કચ્છ બાય રોડ આવ્યા હતા. તેઓને આશંકા હતી કે મુંબઈ પોલીસ તેઓને શોધવા યુપી જશે અને તેઓ ગુજરાત પહોંચી માતાના મઢ પાસે તેમના સંબંધીના ઘરે રોકાયા હતા. બંને આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનું સામે આવ્યું. પોતાની ઓળખ છુપાવવા માટે બંને હેરકટ અને સેવિંગ પણ કરાવ્યું. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમે બંને શૂટર્સને શોધી કાઢ્યા.
શૂટર વિકી ગુપ્તાએ સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે આરોપી સૂરજ પાલે બાઇક ચલાવી હતી. બંને આરોપીઓને મુંબઈની કિલ્લા કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે કલમ્બોલો પનવેલના જે ઘરમાં બંને આરોપીઓ 22 દિવસ રોકાયા હતા તે ઘર માલિકની પણ ધરપકડ કરી. ફાયરિંગ કેસમાં જે બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ બાઇક પણ કબજે લેવાઈ છે. દ્વારકાના દરિયા કિનારેથી મળી આવ્યું લાખોની કિંમતનું ચરસ. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી લાખોના નશાનો કારોબાર ઝડપાયો છે. એસઓજીએ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાંથી 44.85 લાખનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ સૂત્રોના મતે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાતા દરિયા કિનારાથી એક પ્લાસ્ટિકનું પેકેટ મળી આવ્યું, જેમાં પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલ્યું. પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું 897 ગ્રામ ચરસ પોલીસે કબજે લીધું. આ ચરસની કિંમત 44,85,000 ગણવામાં આવી રહી છે. જોકે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળ્યો આવ્યો નથી. આ અંગે પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સ દ્વારા આ ચરસનો જથ્થો મંગાવી અને પોલીસના ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાના બીકે ફેંક્યો હોવાની આશંકા છે. આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી એસઓજીએ હાથ ધરી છે. અમદાવાદમાં એક યુવક પ્રેમમાં બની ગયો ચોર. પ્રેમિકાને આઈફોન ગિફ્ટ આપી હપ્તા ભરવા પૈસા ન હોવાથી અપનાવ્યો ચોરીનો રસ્તો. પ્રેમમાં પાગલ બની ગયા હોય તે વાત આપણે ઘણીવાર સાંભળી છે, પણ પ્રેમમાં ચોર બન્યા હોય તે વાત આશ્ચર્ય લગાડે તેવી છે. અમદાવાદમાંથી પોલીસે એક એવા ચોરને ઝડપી પાડ્યો છે જે પોતાની પ્રેમિકાના શોખ પૂરા કરવા એક્ટિવાની ચોરી કરતો હતો. આરોપી હર્ષદ મકવાણા પોતાની પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતો હતો. પોલીસે બાતમીના આધારે હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરી અને ચોરીના વાહનો જપ્ત કર્યા. ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ પૂછપરછ કરી છે. પોલીસ તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે પ્રેમિકાને આઈફોન ગિફ્ટ આપ્યા બાદ હપ્તા ભરવા યુવકે ચોરીનો રસ્તો અપનાવ્યો છે. અમદાવાદના પોશ વિસ્તારમાંથી 5 વાહનોની ચોરી કરી પ્રેમમાં ચોર બનેલા આરોપીને ઝોન 7 એલસીબી